પ્રેમિકાને પણ ખબર નહોતી કે શૈલેષ કામલા તેને પામવા માટે પોતાના જ પરિવારની હત્યા કરી નાખશે। આ બધા જ પુરાવા એકત્રિત થયા પછી આ પ્રેમિકાનું પોલીસે નિવેદન નોંધ્યું, પરંતુ આ પ્રેમિકા જો અદાલતમાં ફરી જાય તો મામલો બગડી જાય, એટલે પોલીસે આ પ્રેમિકાને ભાવનગરની કોર્ટમાં રજૂ કરી મેજિસ્ટ્રેટની રૂબરૂમાં નિવેદન નોંધ્યું અને પ્રેમિકાએ ત્યાં ઘટસ્ફોટ કર્યો કે શૈલેષ કામલાએ મારી સાથે આટલી વાત કરી હતી, તે મારા પ્રેમમાં હતો, તે મારી સાથે સંસાર માંડી મને તેના ઘરમાં રાખવા માંગતો હતો, પણ સાટા પદ્ધતિને કારણે તેને સ્થાન આપી શકતો નહોતો અને એણે એવું પણ પૂછ્યું હતું કે તું મને અપનાવીશ। આ બધી જ વિગતો આ પ્રેમિકાએ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં નિવેદનમાં કહ્યું છે। આમ એક મહત્વનો સાક્ષી હવે આ પ્રેમિકા બની ગઈ છે। તો શૈલેષ કામલા જેની સાથે સંસાર માંડવાનો હતો તે જ પ્રેમિકા હવે અદાલતમાં જુબાની આપશે શૈલેષ કામલાને સજા મળે તે માટે।